સોમનાથથી સમાચારની શરૂઆત કરીએ। કોડીનાર માર્કેટિંગ યાર્ડ આજથી બંધ। ડીઝલની અછતના કારણે આ નિર્ણય લેવાયો છે। ખેડૂતોને તમામ પ્રકારની જણસી લાવવા પર મનાઈ ફરમાવી છે। જ્યાં સુધી નવી તારીખ જાહેર ન કરવામાં આવે ત્યાં સુધી હરાજી બંધ। હાલ અફવાઓના કારણે કેટલાક પેટ્રોલ પંપ પર પેટ્રોલ અને ડીઝલનો જથ્થો પ્રભાવિત થઈ રહ્યો છે। અફવાથી ગભરાઈને કેટલાક લોકો પેટ્રોલ પંપ પર દોટ મૂકી વધારે પડતી ખરીદી કરી રહ્યા છે, જેના કારણે પુરવઠાને અસર થતા ખરેખર જરૂર છે એવા લોકોને પેટ્રોલ ડીઝલ મેળવવામાં મુશ્કેલી ઊભી થઈ રહી છે। આવી સ્થિતિ ન સર્જાય એ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા દેશવાસીઓને પેટ્રોલ ડીઝલનો કરકસરપૂર્વક ઉપયોગ કરવાની અપીલ કરી છે, જેનો સારો પ્રતિસાદ પણ મળી રહ્યો છે। આવનારા દિવસોમાં યુદ્ધની સ્થિતિના કારણે વધારે મુશ્કેલી વેઠવાનો વારો ના આવે એ માટે આપણે સૌએ પેટ્રોલ ડીઝલ અને એલપીજીનો શક્ય એટલો ઓછો ઉપયોગ કરવો જોઈએ। પ્રધાનમંત્રી મોદીની અપીલને ગંભીરતાથી લઈને જો ઈંધણ બચાવવામાં આવે તો હાલની પરિસ્થિતિનો અસરકારક રીતે સામનો કરી શકાશે। અમારા સંવાદદાતા દિનેશ વધુ વિગતે વાત કરવા જોડાયા છે। દિનેશ, પૂરી વિગત। જી બિલકુલ, જે પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પેટ્રોલ અને ડીઝલની અછતને લઈ અને લોકોને અપીલ કરવામાં આવી છે, ઓછો ઉપયોગ કરવા માટેની અપીલ કરવામાં આવી છે, અને ત્યારે ગીર સોમનાથ જિલ્લાની અંદર હાલ એક પ્રકારે કહી શકાય કે ડીઝલને લઈને મોટા પ્રમાણમાં અછત હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે ગીર સોમનાથ જિલ્લાના અનેક પંપો પર જ્યારે ડીઝલની ગાડી આવતી હોય છે, એટલે કે ઉપરથી જ્યારે સ્ટોક આવતો હોય છે ત્યારે ખેડૂતો સહિત અન્ય વાહન ચાલકો છે કે તેઓની 1-2 કિલોમીટર સુધી લાંબી કતારો લાગતી હોય છે, અને તે જ પ્રમાણે છેલ્લા 3 થી 4 દિવસથી જિલ્લાના વિવિધ વિસ્તારોની અંદર આ પ્રકારના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। બીજી તરફ હાલમાં જ જે પ્રમાણે કોડીનાર એપીએમસી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, કારણ કે જિલ્લાની અંદર ડીઝલની ભારે અછત છે તે સર્જાઈ રહી છે, ત્યારે જે માર્કેટિંગ યાર્ડ દ્વારા એટલે કે એપીએમસી દ્વારા ખેડૂતોને આજથી એટલે કે જ્યાં સુધી નવો નિયમ ન આવે ત્યાં સુધી નવો પરિપત્ર બહાર પાડવામાં ન આવે ત્યાં સુધી ખેડૂતોને જણસી ન લઈ જવા માટે થઈ પણ ખેડૂતોને આહવાન કરવામાં આવ્યું છે। બીજી તરફ ક્યાંક ને ક્યાંક તે પ્રમાણે ડીઝલની અછત સર્જાઈ રહી છે, તેમને કારણે ખેડૂતોને હાલ જ્યારે ચોમાસું નજીક આવી રહ્યું છે, ખેડૂતોને નવા પાકોનું વાવેતર કરવાનું હોય છે, તેમજ સાથે સાથે ઉનાળા પાકની લણણી પણ સારું છે, ત્યારે ડીઝલની અછતને લઈ અને ગીર સોમનાથ જિલ્લાની અંદર ખેડૂતો છે તેઓને સૌથી મોટી મુશ્કેલી છે તે વેઠવી પડી રહી છે। જી બિલકુલ દિનેશ, ડીઝલની અછત અને માર્કેટ યાર્ડ બંધ છે, જેના કારણે ખેડૂતોની હાલત જે છે કફોડી બની ગઈ છે। શું કોઈ વ્યવસ્થા કરવામાં આવી છે ખાસ ખેડૂતો માટે? જી બિલકુલ, જે પ્રમાણે મેં પહેલા કહ્યું એ પ્રમાણે કે હાલ જે પ્રમાણે માર્કેટિંગ યાર્ડ દ્વારા એટલે કે એપીએમસી દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે તેમને લઈને ક્યાંક ને ક્યાંક ખેડૂતોને સૌથી મોટી મુશ્કેલી છે તે વેઠવી પડશે, કારણ કે ખેડૂતોને પોતાના આગોતરા પાકનું વાવેતર કરવાનું હોય છે, ઉનાળુ પાકનું જે ઉત્પાદન લીધું હોય છે તે ઉત્પાદન લઈ અને માર્કેટિંગ યાર્ડની અંદર પોતાની જણસ છે તે વેચવા જવાની ફરજ પડતી હોય છે, અને તેવામાં જ્યારે આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે અને તેમને લઈને ખેડૂતો છે તેઓની વધુ સ્થિતિ છે તે કફોડી બની શકે છે। જી બિલકુલ, આભાર તમામ વિગતો બદલ। તો ડીઝલની અછતના કારણે માર્કેટ યાર્ડ બંધ થયું છે, જેના કારણે ખેડૂતોની હાલાકી